બોલાવતી આમીના ખૂબ ગમે છે. તમે બે વચ્ચે તમારા બે વચ્ચે બસ યાર જ अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद માનનીય એવા આજના આપણા ખુશૂસી મહેમાન ઉલમાએ કિરામ તથા મારા વહાલા વડીલો અને પડદામાં બેઠેલી મારી માઓ અને બહેનો આજે આપણે જાણીશું ગુનાહ એટલે કે અલ્લાહની નાફરમાની વિશે કે નાના ગુનાહ અને મોટા ગુનાહોમાં શું ફરક છે તોબાના ભરોસે ગુનાહ કરવા એ કેટલી મોટી મૂર્ખતા છે અલ્લાહની રહમતના ભરોસે તોબા ન કરવી એ કેટલી મોટી ભૂલ છે વગેરે વગેરે માટે આપ સૌ શાંતિથી સાંભળશો અને અમલ કરવાની નિયતથી સાંભળશો कुरान शरीफ में एक आयत कुरान शरीफ में एक आयत है इस्तलकौनहु बिअलसिनतिकुम व तक़ूलून बिअफ़वाहिकुम मा लैसा लकुम बिहि इल्मु व तहसबूनहु हय्यिना व हुवा इंदल्लाहि अज़ीम वलौला इज़ समीअतुमु क़ुल्तुम मा यकूनु लना अन नतकल्लम बिहाज़ा सुब्हानक हाज़ा बुहतानुन अज़ीम આયતમાં અલ્લાહ તાલા શું કહેવા માંગે છે આશરે નૂરની આયતો છે જેમાં અલ્લાહ તાલા બહતાન એટલે કે તહમતને મામૂલી સમજવાની બુરાઈ અને ખરાબી બયાન ફરમાવે છે કે તહમત લગાવવાને મામૂલી ન સમજો તહમત લગાવવી એ ઘણો જ મોટો ગુનો છે આ આયતોમાં અલ્લાહ તાલાની નારાજગી દર્શાવી છે અને તહમત લગાવવા વાળાને ખૂબ દાટ ટપટ પણ આપી છે માટે આ ગુનાહને મામૂલી અને હલકો ના સમજો હવે મારા હાથ નીચે એ સ્વિચ પર હાથ ના રાખી હવે મારા મનમાં એ સવાલ પેદા થાય છે કે શું આજ ગુનાહને મામૂલી અને હલકો ના સમજવો જોઈએ કે પ્રત્યેક ગુનાહને બિલકુલ દરેકના મનમાં આ સવાલ પેદા થવો જોઈએ હવે એનો જવાબ એ છે કે જ્યારે આપણે કુરાન શરીફ અને હદીસમાં મનન કરીએ છીએ તો જણાય છે કે તેમાં કોઈ ખાસ ગુનાહની વિશેષતા નથી બલ્કે પ્રત્યેક ગુનાહને હલકો અને નાનો ન સમજવો જોઈએ રહી આશંકા કે અમુક ગુનાહ નાના પડતો છે તો તે નાના હોવાનો અર્થ આ નથી કે તે સ્વયં પોતે નાના છે બલકે બીજા ગુનાહોના મુકાબલામાં તો નાના જ છે નહીંતર મૂળમાં તો સર્વે ગુનાહ મોટા જ છે કોઈ પણ ગુનાહને હલકો અને નાનો ના સમજવો જોઈએ કારણ કે ગુનાહ નામ છે અલ્લાહ તાલાની નાફરમાનીનું અને જાહેર છે કે અલ્લાહ તાલાની નાફરમાની ગમે તે પ્રકારની હોય એ નાફરમાની જ કહેવાય જે ઘણી જ ખરાબ છે માશાઅલ્લાહ આમીનાએ ઘણી સરળતાથી સમજાવ્યું જે આપણી દરેકની સમજમાં આવી ગયું હવે એ જ વસ્તુ હું મિસાલથી સમજાવીશ જે આપણને એકદમ સ્પષ્ટ સમજમાં આવી જાય નાના ગુનાહ અને મોટા ગુનાહની મિસાલ એવી છે જેમ કે પહેલું આસમાન અર્શથી તો નાનું છે પણ વાસ્તવમાં નાનું નથી બીજી મિસાલ નાપાકી તથા પલળીની છે તે નાની હોય કે મોટી હકીકતમાં બંને ગંદકી જ છે ગુનાહની મિસાલ તો આગ જેવી છે કે ઘરને બાળવામાં નાની ચિંગારી કે મોટો અંગારો બંને કાફી છે તો નાનો ગુનાહ નાની ચિંગારી અને મોટો ગુનાહ અંગારો નાની ચિંગારી પર ફેલાઈને અંગારો બની જાય છે એવી જ રીતે નાના ગુનાહ લાંબા સમય સુધી કરવાથી એ પણ મોટો ગુનાહ બની જાય છે માટે કોઈ પણ ગુનાહને નાનો અને મામૂલી ના સમજવો જોઈએ હવે મારા મનમાં એ સવાલ પેદા થાય છે કે શું આ જ ગુનાહ માશાઅલ્લાહ નાના ગુનાહ અને મોટા ગુનાહોના વિશે બહુ સારી રીતે સમજમાં આવી ગયું અલ્લાહ તાલા આ બંનેને સજાએ ખેર અતા ફરમાય આમીન અમુક લોકો તોબા ના ભરોસે ગુનાહો કરતા રહે છે એવા લોકો માટે તમે શું કહેશો જી બિલકુલ એટલાક લોકો હા બિલકુલ તોબાના ભરોસે નહીં ગુનાહો કરવા એ મોટી ભૂલ છે કારણ કે જ્યારે તોબાની આદત પડી જાય છે ત્યારે તોબો પણ મુશ્કેલ થઈ જાય છે કારણ કે તેની લજ્જત દિલમાં રચી બચી જાય છે અને જ્યારે નાના ગુનાહોથી પરહેજ નથી કરવામાં આવતી ત્યારે તબિયત નીરસ બની જાય છે જેથી ધીરે ધીરે મોટા ગુનાહ પણ થવા લાગે છે જેથી તોબા કરવી મુશ્કેલ થઈ જાય છે માશાઅલ્લાહ હવે આપણે આને મિસાલથી સમજીએ કે વરસાદમાં આપણે સાફ કપડાને કીચડ વગેરેથી બચાવીએ છીએ પરંતુ જ્યારે વધારે છંટાઈ જાય છે તો પછી બચાવવા છોડી દઈએ છીએ
કરવા છોડી દેવાથી તે બિલકુલ ખરાબ થઈ જાય છે. એ જ મામલો ગુનાહનો છે કે ગુનાહની આદત થઈ જવાથી નોબત ત્યાં સુધી પહોંચે છે કે તેની બુરાઈ દિલમાંથી નીકળી જાય છે અને તેને સારો સમજવા લાગે છે. તેથી તોબા મુશ્કેલ થઈ જાય છે. માટે તોબાના ભરોસે ગુનાહ કરવા એ ઘણી જ મોટી મૂર્ખાઈ છે. બિલકુલ એ લોકોની મિસાલ તો એમ થઈ કે કોઈની પાસે મરહમ એટલે કે મલમ તો હોય, તેના ભરોસે એ પોતાની આંગળીઓ આગમાં બાળી લેતા હોય તો શું એ માણસ પૂરો મૂર્ખ નથી? શું કોઈ સમજદાર માણસે કદી આવું કર્યું છે? જ્યારે દુનિયાની આગમાં જલાવી લેવાની હિંમત નથી થતી તો દોઝખની આગ તો આ આગથી 70 ગણી વધુ તેજ છે, તો તેની હિંમત શી રીતે કરાય? માટે તોબાના ભરોસે રહી ગુનાહો ન કરવા જોઈએ. માશાઅલ્લાહ માશાઅલ્લાહ. બીજો એક સવાલ એ છે કે જે લોકો તોબા કરવામાં મોડું કરે છે, કરીશું એવા લોકોને તમે શું મેસેજ આપશો? જી બિલકુલ. કેટલાક લોકો વાત જોવે છે કે ફલાણું કામ કરીને તોબા કરી લઈશું, જ્યારે કે તેની ખબર જ ક્યાં છે કે પછી તોબા કરવાનો ચાન્સ મળશે કે નહીં. એ અંદેશો પડતો છે કે એવા કામોમાં ફસાઈ જાય અને તોબાની મોહલત જ ન મળે. અને મોતની કોઈ ડેટ પણ ફિક્સ નથી. અચાનક મોત આવી જાય અને તોબા વગર આ દુનિયાથી રૂખસત થઈ જાય. માટે તોબા કરવામાં મોડું ન કરવું જોઈએ. જ્યારે પણ કોઈ ગુનાહ અથવા નાફરમાની થઈ જાય ત્યારે તરત જ તોબા કરી લેવી જોઈએ. જી બિલકુલ, તરત જ તોબા કરી લેવી જોઈએ. છેલ્લો એક સવાલ એ છે કે અમુક લોકો વિચારે છે કે અલ્લાહ તાલા ગફુરુર રહીમ છે, માફ કરી દેશે. અલ્લાહ તાલાની રહમત અને મગફિરત પર ભરોસો કરીને ગુનાહો કરતા રહે છે. એવા લોકોને તમે શું મેસેજ આપશો? હા બિલકુલ. જુઓ, અલ્લાહ તાલાની રહમત અને માફીની ખબર એટલા માટે આપી છે કે તોબા કરનારને નિરાશા ન થાય. એટલા માટે નથી આપી કે દિલાઈ થઈને ઓર ગુનાહો કરો. અને અલ્લાહ તાલાના એહસાન, ઉપકાર તથા રહમતની ખબરો સાંભળીને તો ઓર વધારે તાબેદારી તથા મુહબ્બત કરવી જોઈએ, ન કે નાફરમાની. જેમ કે દુનિયામાં કોઈ કોઈની સાથે એહસાન કરે છે તો તે ઓર વધારે મુહબ્બત તથા તાબેદારી કરે છે, ન કે નાફરમાની. અને આજે આપણે દુનિયામાં જોઈ રહ્યા છીએ નવી નવી મુસીબતો તથા બીમારીઓ ફેલાઈ રહી છે. એ ગુનાહોની બદૌલત જ ફેલાઈ રહી છે. અને ગુનાહોથી મુસીબતોનું આવવું ખુદ કુરઆન શરીફથી સાબિત છે કે તમને જે કઈ મુસીબત પહોંચે છે તે તમારા જ કરેલા કામોથી પહોંચે છે. હા એકદમ સાચી વાત. એક બુઝુર્ગ ઘોડા પર સવાર હતા. ઘોડો તોફાન કરવા લાગ્યો તો કહેવા લાગ્યા કે આજે મારાથી કોઈ ગુનાહ થઈ ગયો છે, તેથી આ ઘોડો તોફાન કરે છે. અને કહ્યું નહીં માનતો. પછી તોબા કરી લીધી તો ઘોડો સીધો થઈ ગયો. હકીકત એ છે કે જે માણસ અલ્લાહ તાલાથી નથી ડરતા તો તેનાથી કોઈ નથી ડરતું, અને જે કોઈ અલ્લાહ તાલાથી ડરે છે તો તેનાથી જિન્નાત તથા ઇન્સાન પ્રત્યેક વસ્તુ ડરે છે. તો મારી વહાલી બહેનો, આપણે ગુનાહોથી બચવું જોઈએ, કારણ કે ગુનાહોનો અંજામ તકલીફ જ તકલીફ છે. અને કોઈ પણ ગુનાહને હલકો અને મામૂલી ના સમજવો જોઈએ. ગુનાહોને મામૂલી સમજવું આપણા માટે ખતરનાક છે. અલ્લાહ તાલા આપણા સૌને ગુનાહોથી બચવાની તૌફીક આપે. આમીન. આમીન. વ આખિર દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. ખેંચી દે મારી. પેલું